હું 20 વર્ષની સુડોળ શરીરવાળી, ગોરી ભૂરી રંગતની એક ખૂબસૂરત છોકરી છું. મને જોઈને મારા ભાઈની નિયત ખરાબ થઈ ગઈ હતી. તે કોઈને કોઈ બહાને મને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતો હતો. ત્યારે મારા રૂમમાં આવી જતો અને મારા શરીર પર હાથ ફેરવવા લાગતો. તો ક્યારેક જ્યારે હું પર હાથ ફેરવવા લાગતો તો ક્યારે પાછળથી આવીને મને જોરથી હગ કરી લેતો અને ગરદન પર પોતાના દાનથી કડી લેતો. વાસ્તવમાં મારો ભાઈ પરણેલો હતો અને તેના લગ્નને ઘણા દિવસ થઈ ગયા હતા. પણ કદાચ હવે તેનું હૈયું તેની પત્નીથી ઊબી ગયું હતું, તેથી તે મારી પાછળ હાથ ધોવા પડ્યો હતો. હું પણ તેના ઈરાદાઓને સારી રીતે ભાપી ગઈ હતી. એક દિવસ ઘરમાં કોઈ ન હતું. ભાભી બહાર ગઈ હતી. બહાર ગઈ ગયા પાછી ભાઈયા ઓફિસથી વહેલા ઘરે આવી ગયા અને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. પછી તેમણે મને પાણીનો ગ્લાસ લઈને પોતાના રૂમમાં બોલાવ્યો. જેમ તેમણે મારો હાથ પકડીને બેડ પર બેસાડી લીધો, તેના પછી તેમણે મારી સાથે પ્રેમ મોહબ્બતની વાતો કરવા લાગ્યા અને જોતા જોતા મને બાહોમાં ભરી લીધો. હું પણ ખુશીથી તેમની બાહોમાં ચાલી ગઈ. તેના પછી તેમણે મારો દુપટ્ટો ઉતારીને દૂર ફેંકી દીધો અને મારી છાતીને દબાવવા લાગ્યા. થોડી વાર પછી એક કરીને બધા કપડાં ફર્શ પર નજર આવવા લાગ્યા અને પછી મને બેડ પર પટકી મારી ભાભી મારી સહેલી જેવી હતી. હું તેમની સાથે મારી દરેક વાત શેર કરતી અને તેઓ મને બહેન જેવી માનતા. મારા ભાઈયા અને ભાભી શહેરમાં રહેતા હતા અને હું ગામમાં મારા માતા પિતા સાથે રહેતી. ભાભીએ પોતાના દીકરા ગોલુના જન્મદિવસ પર મને 3 દિવસ પહેલાં જ બોલાવ્યો હતો. તેમના લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા અને ગોલુનો આ પહેલો જન્મદિવસ હતો, જે તેઓ ખૂબ ધૂમધામથી મનાવવાના હતા. તેમણે ખાસ કરીને મને ફોન કરીને બોલાવ્યો પર જરૂર આવ્યો હતો અને ઘણા દિવસના દિવસે હું તૈયાર થઈને ભાઈયા ભાભીના ઘરે પહોંચી ગઈ. ડેકોરેશન હોલમાં જતાં જ ભાઈયાએ મને ગળે લગાડી લીધો. મેં તેમની પાસે ભાભી વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે ગોલુ ઘણો રડતો હતો, તેથી મહક તેને દૂધ પીવાડવા અંદર ગઈ છે. લગભગ 1 કલાકમાં જન્મદિવસની પાર્ટી શરૂ થવાની હતી. મેં ભાઈયાને ઘણા દિવસ પછી જોયા હતા. થોડીવાર પછી જન્મદિવસની પાર્ટી પણ સંપન્ન થઈ ગઈ અને મોડી રાત સુધી પાર્ટી પણ સંપન્ન થઈ ગઈ. પાર્ટી પૂરી થયા પછી જ્યારે બાકી મહેમાનો ગઈ ત્યારે ભાભીએ મને રોકી લીધો. તેમણે કહ્યું, સુનો, સવાર સુધી તમામ મહેમાનો ચાલી જશે અને કહ્યું, સુનો, સવાર સુધી તમામ મહેમાનો ચાલી જઈશું. તેમણે મને રોકવા માટે કહ્યું હતું. હું પણ ઘરમાં રહીને ઘણી બોર થઈ ગઈ હતી, તેથી મેં પણ રોકવાનો નિર્ણય લીધો. મારા માતા પિતાએ પણ મને ત્યાં રોકવાની પરવાનગી આપી દીધી. બીજા દિવસે તમામ મહેમાનો ચાલી ગયા અને પછી ભાભી અને મેં સમય સાથે વિતાવવાનો મજા લીધો. મને ઘરમાં એક અલગ રૂમ આપવામાં આવ્યો હતો અને ત્યાં આવેલા આજે મને 5 દિવસ થઈ ગયા હતા. આવ્યા પછીથી જ હું જોઈ રહી હતી કે ગોલુએ ભાભીને ઘણી પરેશાન કરીને રાખી હતી. ભાઈયા અને ભાભીને એકબીજા સાથે સમય વિતાવવાનો મોકો પણ નહોતો મળતો. તેથી એક દિવસ મેં ભાભીને કહ્યું કે હવે ગોલુ થોડો મોટો થઈ ગયો છે, તમે તેને એક દિવસ મારી પાસે છોડી દો અને તમે બંને બહાર ફરવા ચાલી જાઓ. પછી ભાભીએ કહ્યું કે ગોલુ મારી પાસે નહીં રહે, કે હું ગોલુની સારી રીતે દેખભાળ કરીશ. પછી મારા પર વિશ્વાસ કરીને ભાભી બીજા દિવસે ભાઈયા સાથે બહાર ચાલી ગઈ. તે દિવસે ગોલુ આખો દિવસ મારી પાસે હતો. મેં તેને ઘણી સારી રીતે ખવડાવ્યો હતો અને સાંજનું ઘરનું ભોજન પણ બનાવી દીધું હતું. તે દિવસે ગોલુ મારી પાસે ઘણો ખુશ થઈને રહ્યો હતો. સાંજે જ્યારે ભાઈયા ભાભી ઘરે લૌટ્યા ત્યારે ભાભી ગોલુને મારી પાસે રમતા જોઈને હેરાન રહી ગઈ. તેના પછી ભાભીએ કહ્યું, મુસ્કાન, તે તો એક જ દિવસમાં ગોલુ પર જાદુ કરી દીધો. ગોલુ પોતાના માતા પિતા પાસે પણ એટલી શાંતિથી નથી રહેતો જેટલો પ્રેમ અને ખુશીથી તારી પાસે રહે છે. રાત્રે સૂતી વખતે પણ ગોલુ જિદ્દ કરવા લાગ્યો કે તે મારી પાસે જ સૂશે. તેની જિદ્દના કારણે હું ભાભીના રૂમમાં જ સૂઈ ગઈ અને ભાભીના રૂમમાં જ સૂઈ ગઈ અને ભાભી મારા રૂમમાં સૂઈ ગઈ. અડધી રાત્રે અચાનક મને પોતાના શરીર પર કોઈનો હાથ અનુભવાયો. પહેલાં તો મને લાગ્યું કે તે ગોલુ હશે, પણ ધીરે ધીરે મને સમજાયું કે આ કોઈ બાળકનો હાથ નથી, પણ કોઈ મોટા માણસનો હાથ છે. જ્યારે મેં ઉઠીને જોયું તો સામે ભાઈયા ઊભા હતા. અડધી રાત્રે તેઓ મારા શરીર પર હાથ શા માટે ફેરવી રહ્યા હતા, આ મને સમજમાં નહોતું આવતું. ખેર મેં તેમને પૂછ્યું, શું થયું માંગી, અને પોતાના રૂમમાં ચાલી ભાઈયા. ત્યારે તેમણે મારી પાસે માફી માંગી અને પોતાના રૂમમાં ચાલી ગયા. બીજા દિવસે પણ એવું જ કંઈક થયું. અડધી રાત્રે ભાઈયા મારા રૂમમાં લાગ્યા. આજે તો તેમણે સ્પર્શ એવી જગ્યા પર કર્યો હતો જેનાથી હું સહમી ગઈ અને હું પાણી થઈ ગઈ. તેમના આ વર્તનના કારણે હું તેમના રૂમમાંથી બહાર નીકળી ગઈ. ભાભી ઊંડી ઊંઘમાં હતી, તેથી તેને ભાઈયાની હરકત સમજમાં નહોતી આવતી. જેમ જેમ હું તેમના રૂમમાંથી બહાર આવી તેમ તેમ ભાઈયા પણ મારી પાછળ આવી ગયા. મેં તેમને કંઈક કહેવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે કહ્યું, સોરી મુસ્કાન, મેં તને મહક સમજી લીધી હતી. રાતના અંધકારમાં તેમને ભૂલ થઈ હશે, તેથી મેં તેમને માફ કરી દીધા અને પછીથી પોતાના રૂમમાં સૂવા ચાલી ગઈ. કેટલાક દિવસ વીતી ગયા અને ગોલુ મારી સાથે ઘણો ઘુલમિલી ગયો હતો.
એક દિવસ સવારે નાસ્તાના સમયે મેં ભાભીને કહ્યું, ભાભી હવે મારે ઘરે જવું જોઈએ. પછી ભાભીએ કહ્યું, મુસ્કાન પ્લીઝ મારા માટે કેટલાક દિવસ વધુ રોકાઈ જાને. મારે 1 મહિનાનો કુકિંગ કોર્સ જોઈન કરવાનો છે. તેથી હવે ગોલુ પણ તારી સાથે સારો ઘુલમિલી ગયો છે. જો તું એવું કરે તો હું નિશ્ચિંત થઈને પોતાનો કોર્સ પૂરો કરી લઈશ. મહક છેલ્લા 3-4 મહિનાથી હું આ કોર્સ કરવા માંગતી હતી. પણ ગોલુ કોઈની પાસે પણ નહોતો રહેતો. હવે જ્યારે તું અહીં છે તો હું પોતાનો કોર્સ આરામથી પૂરો કરી શકું છું. માત્ર કેટલાક દિવસની વાત છે. બપોરે 2 કલાકનો મારો ક્લાસ હશે અને બાકીનો સમય પછી હું ઘરે જ રહીશ. ભાભી મારી પાસે વિનંતી કરવા લાગી. ત્યારે ભાઈયાએ પણ કહ્યું, મુસ્કાન તું મહકને પોતાની દોસ્ત કહે છે. શું તું પોતાની ભાભી માટે કેટલાક દિવસ વધુ રોકાઈ નથી શકતી? તેમનો આગ્રહ વધતો જતો હતો. મેં તે બંનેને હા કહી દીધી. પછી ભાઈયા ઓફિસ માટે નીકળી ગયા. તેમના જતાં જ ભાભીએ મને ગળે લગાડી લીધો અને તેમણે મને થેન્ક્સ કહ્યું કે તારા સહયોગથી હું પોતાનો કોર્સ પૂરો કરી શકીશ. આ કોર્સ માત્ર કેટલાક દિવસનો છે. એકવાર જ્યારે હું કુકિંગ શીખી જઈશ તો ધીરે ધીરે પોતાનો નાનો વ્યવસાય ઊભો કરી લઈશ. ભાભીની ખુશી જોઈને હું પણ ખુશ હતી. એક દિવસ બપોરે ભાભી પોતાના ક્લાસ માટે ગઈ હતી અને ગોલુ તે સમયે મારી પાસે હતો. અચાનક તે રડવા લાગ્યો. મને લાગ્યું કે ગોલુને ભૂખ લાગી હશે. તેથી મેં તેને હું રસોડામાં આવી ગઈ. દૂધ ગરમ થઈ રહ્યું હતું અને હું રસોડામાં આવી ગઈ. ત્યારે અચાનક ભાઈયા ક્યાંથી આવી ગયા અને તેમણે મને પાછળથી આવીને જોરથી હગ કરી લીધો અને આગલી જ પળે તેમણે મારી ગરદન પર જોરથી કરડી લીધી. તેમના કડવાથી મને દુખાવો થયો, જેના કારણે મારી જોરથી ચીસ નીકળી ગઈ. હું ગુસ્સામાં જ્યારે પાછળ વળી ત્યારે ભાઈયા મારાથી દૂર થઈ ગયા હતા. મને જોઈને તેઓ બોલ્યા, મુસ્કાન તું મને લાગી કે તું મહક છે. તે મહકના કપડાં પહેર્યા છે. તેથી મારી ગલતફહેમી થઈ ગઈ હતી. પછી મેં કહ્યું, કોઈ વાત નથી. તેથી મારી ગલતફહેમી થઈ ગઈ. થોડી વાર પછી ભાઈયા ગરદન પર લગાવવા માટે બરફ લઈને પોતાના રૂમમાં આવ્યા. તેમણે કહ્યું, મુસ્કાન મારા કારણે તને ઈજા થઈ છે. મને સારું નથી લાગતું. મારી ભૂલની સજા મને મળવી જોઈએ. એમ કહેતા તેઓ પોતાના હાથથી મારી ગરદન પર બરફ મળવા લાગ્યા. તેમની નજરો મને કંઈક ઠીક નહોતી લાગતી. ત્યારે મેં કહ્યું, ભાઈયા તમારી મદદ માટે ધન્યવાદ. હવે મને સારું લાગી રહ્યું છે. ભાઈયા, તમે હમણાં જ થોડા કલાક પહેલા ઓફિસ ગયા હતા. પછી આટલી વહેલા ઘરે કેવી રીતે આવી ગયા? આજે આટલી વહેલા ઘરે કેવી રીતે આવી ગયા? આના પર તેમણે કહ્યું કે આજે ઓફિસમાં વધુ કામ નહોતું, તેથી વહેલા ઘરે આવી ગયો. તેમની વાતો પર સમતી કામ ન હું તેથી બહાર નીકળી આવી ગયું અને ન ગોલુને દૂધ પીવાડીને સુવાડી દી આવી અને ગોલુને પછી ભાભી પણ ઘરે આવી ગઈ અને સાંજે ચા પીતા સમયે આપણે બધા સાથે બેઠા હતા. ત્યારે ભાઈયાએ કહ્યું કે રાત્રે આપણે ડિનર માટે બહાર જઈશું. આના પર ભાભીએ મના કરતા ડિનર માટે બહાર જઈશું. 8 વાગ્યે મારી કુકિંગની ઓનલાઈન ક્લાસ છે. ભાભીએ પહેલાં જ પોતાની ઓનલાઈન ક્લાસ વિશે ભાઈયાને કહી દીધું હતું. તેમ છતાં ભાઈયા ડિનરની વાત કરી રહ્યા હતા. આના પર ભાઈયાએ કહ્યું, મહક તું ફક્ત પોતાના વિશે જ ન વિચાર. તો હું મુસ્કાનને બહાર લઈ જઈશ. તે છેલ્લા કેટલાક દિવસથી આપણા માટે ઘણું કંઈ કરી રહી છે. આ આવ્યા પછીથી ઘરમાં જ છે. મુસ્કાનને પણ ક્યારેક બહાર જવું જોઈએ. ભાઈયાએ પોતાની મીઠી વાતોમાં ભાભીને એટલી હદે ફસાવી લીધી હતી. પછી ભાભીએ તેમની, મુસ્કાન તારા ભાઈયા સાચું કહે છે. તું ખરેખર આપણી ઘણી મદદ કરી રહી છે. તું ઘરમાં બોર થઈ ગઈ હશે. સાંજે તું પોતાના ભાઈ સાથે ડિનર પર જરૂર ચાલી જજે. પછી ભાઈયા મારા રૂમમાં એક 1 પીસ ડ્રેસ લઈને આવ્યા. આ ડ્રેસ મહકે તારા માટે મોકલ્યો છે. ભાઈયાની વાતોમાં મને શંકા થઈ. મને લાગ્યું કે ભાભીના નામે તેમણે પોતાની પસંદનો ડ્રેસ મારા માટે લાવીને આપ્યો છે. તેના પછી ડિનરનો સમય થઈ ગયો. તેથી મેં તે ડ્રેસ લીધો અને તૈયાર થઈ ગઈ. અરે વાહ, તું તો પોતાના ભાઈ સાથે ડિનર પર જવા માટે ઘણી ઉત્સુક લાગે છે. ભાભીની વાતોથી લાગ્યું કે કદાચ આ ડ્રેસ તેમણે નહોતો મોકલ્યો. હું તેમની પાસે કંઈક પૂછવાની જ હતી કે ત્યારે ભાઈયાએ બોલ્યા, મહક તારી ઓનલાઈન ક્લાસનો સમય થઈ ગયો છે. હવે આપણે પણ નીકળીએ. રાત્રે હું ભાઈયા સાથે ડિનર માટે નીકળી પડી. ભાઈયાએ મને જે હોટેલમાં લઈ આવ્યા. ત્યાં મને પરિવારના લોકો ઓછા અને જોડા વધુ દેખાઈ રહ્યા હતા. ત્યાંનું વાતાવરણ પણ ઘણું રોમેન્ટિક હતું. પણ હું પોતાના પ્રેમી સાથે નહીં પણ પોતાના ભાઈ સાથે ડિનર પર આવી હતી. પછી વાતાવરણ જેવું પણ હોય, મારે શું કરવાનું હતું એમ વિચારીને હું આગળ વધી ગઈ. ભાઈયાએ મારા ગળામાં હાથ નાખીને હોટેલમાં પ્રવેશ કર્યો હતો. ડિનર કરતી વખતે પણ તેઓ વારંવાર મારી ખુલ્લી ટાંગો પર પણ હાથ રાખી રહ્યા હતા. હું જેટલી વાર તેમનાથી દૂર ખસતી તેટલી વાર તેઓ મારી પાસે આવી જતા. જલ્દીથી જલ્દી ડિનર પૂરું કરીને આપણે ઘરે આવી ગયા. પછી રાત્રે મેં ભાભીના રૂમમાં સૂવા માટે ના પાડી દીધી. તે રાત્રે મને એવું લાગ્યું કે વિતાવવાનો મોકો જ નથી મળતો અને ભાઈયાને એકબીજા સાથે સમય વિતાવવાનો મોકો જ નથી મળતો.
રાત્રે મેં તમારા બંને વચ્ચે અંતર ન થવું જોઈએ. મારા કારણે તમારા બંને વચ્ચે અંતર જરૂર જોઈએ. આના પર ભાયાએ કહ્યું, આપણને સાથે સૂવાની કોઈ જરૂર નથી. ભાયાનું વર્તન અને વાતો એ વાત કહી રહી હતી કે તેમને પોતાની પત્નીમાં કોઈ રસ નથી. ભાઈયાના જતા પછી હું ભાભીના રૂમમાં ગઈ. ભાભીનો ચહેરો ઉદાસ દેખાઈ રહ્યો હતો. મેં તેમને પૂછ્યું, ભાભી, તારા અને ભાઈયા વચ્ચે બધું ઠીક છે? આના પર ભાભીએ કહ્યું, હા, બધું ઠીક છે. ભાઈયા, તને પહેલાં? હા, બધું ઠીક છે. ડિલિવરી પછી મારી સેવા ઘણી બગડી ગઈ છે અને વજન પણ વધી ગયું છે. ત્યારથી તારા ભાઈયા મારાથી થોડા દૂર રહેવા લાગ્યા છે. પણ હું જલ્દી જ પોતાના અને તેમના માટે પણ દુબળી થઈ જઈશ. અને તે લગ્ન શા માટે નથી કર્યા? તારી ઉંમર હવે 20 વર્ષની થઈ ગઈ છે. હવે તારે લગ્ન કરી લેવા જોઈએ. આના પર મેં કહ્યું, મારે મંગળ દોષ છે. માતા પિતા કહે છે કે મંગળ દોષવાળી છોકરીનું લગ્ન મંગળ દોષવાળા છોકરા સાથે જ થવું જોઈએ. હું 20 વર્ષની થઈ ગઈ છું, પણ હજુ સુધી મને મારો પરફેક્ટ જીવનસાથી મળ્યો નથી, તેથી હું હજુ સિંગલ છું. પછી ભાભીએ કહ્યું, તારે એવી ખૂબસૂરત અને સુડોળ શરીરવાળી છોકરી પર કોઈ પણ આદમીની ખરાબ નજર પડી શકે છે. તું પુરુષો પાસેથી થોડી સંભાળ રાખજે. વાતોમાં આપણે સૂઈ ગયા. બીજા દિવસે ભાભી પોતાના ક્લાસ માટે ગઈ. તે સમયે ગોલુ મારી સાથે રમી રહ્યો હતો અને રમતા તે સૂઈ ગયો અને હું પણ તેની પાસે સૂઈ ગયો અને પલ્લુ માં જ રડવા લાગ્યો અને મને પોતાની માં સમજવા લાગ્યો. ગોલુ રડી રહ્યો હતો. ત્યારે મેં ભાભીને કોલ કર્યો, પણ તે કુકિંગ ક્લાસમાં હતી, તેથી ફોન નહોતો ઉપાડતી. આજે ગોલુ મને પોતાની માં સમજી રહ્યો હતો. તેને ચૂપ કરાવવા માટે મેં તેને દૂધની બોટલ આપી, પણ તે દૂધ પીવા તૈયાર નહોતો. ઘણો સમય વીતી ગયો, પણ તેનું રડવું હજુ સુધી બંધ થયું નહોતું. છેવટે મેં તેને પોતાની ગોદમાં લીધો અને તેને ચૂપ કરાવવાનો પ્રયાસ કરવા લાગી. મેં તેને પોતાની છાતી સાથે લગાડ્યો, જેથી તેને માની જેમ અનુભવ થાય. ભાભીને ઘરે આવવામાં હજુ 2 કલાક બાકી હતા અને મને ગોલુને આટલો સમય રડતો જોવું ઠીક નહોતું લાગતું. તેથી મેં થોડા સમય માટે ગોલુની માની ભૂમિકા ભજવવાનું નાટક કર્યું હતું. મેં તેને પોતાની છાતી સાથે લગાડ્યો અને તેને ચૂપ કરાવવા લાગી. તેના પછી ગોલુ સૂઈ ગયો અને હું પણ સૂઈ ગઈ હતી. તેના પછી અચાનક મારી ઊંઘ ખુલી તો મેં જોયું કે ભાઈયા મારી સામે ઊભા હતા. તેઓ રૂમમાં ક્યારે આવ્યા અને મને ક્યારથી જોઈ રહ્યા હતા, મને ખબર નહોતી. ભાઈયાને પોતાની છાતી સાથે લગાડી રાખ્યો હતો. ગોલુને શાંત કરવા માટે મેં તેને પોતાની ઠીક કરવાનું ભૂલી ગઈ હતી અને વાસ્તવમાં જ સૂઈ ગઈ હતી. ભાઈયા મને તે હાલતમાં જોઈ રહ્યા હતા અને તેમની નજરો લાલ થઈ રહી હતી. પછી મેં જલ્દીથી પોતાના કપડાં ઠીક કર્યા. તેના પછી ભાઈયાએ મારો હાથ ઠીક કર્યા. તેના પછી ભાઈયાએ મારો હાથ પકડ્યો અને તેમણે મને બિસ્તરની તરફ ખેંચી લીધો. હું ઘણી ડરી ગઈ હતી. પછી ભાઈયાએ સાથે મારો હંમેશા એક, જેનાથી હું શાંત થઈ ગઈ. થોડી ભાઈયાએ કંઈક એવું કર્યું કે જો ઊંઘથી જાગી ગયો. આપણે તેને ખવડાવતા હોલમાં લઈ આવ્યા. ત્યારે ભાભી ક્લાસમાંથી પાછી આવી ગઈ. તેણે આપણને અલગ નજરોથી જોયા અને તરત જ ગોલુને આપણા વચ્ચેથી ઉઠાવી લીધો. રાત્રે રસોડામાં ખાણું બનાવતી વખતે ભાભીનું વર્તન થોડું અલગ લાગી રહ્યું હતું. તેણે કહ્યું, આજકાલ તું ગોલુને પોતાનાથી વધુ જોડવા લાગી છે. તેના પિતાને પણ પોતાનાથી જોડવાનો પ્રયાસ કરી રહી છે. પછી મેં તેના ખભા પર હાથ રાખીને કહ્યું, તું બિલકુલ ચિંતા ન કર. ન તો તારો પતિ ખરાબ છે અને ન તો તારી સહેલી. તેના પછી પણ મારી સાથે થોડું અજીબ વર્તન કરી રહી હતી. ખાણું ખાતી વખતે ભાભીએ કહ્યું છે, અને જ્યારે તેની ક્લાસ પૂરી થઈ જશે ત્યારે મારે પોતાના ઘરે જવું પડશે. ભાભીની વાત સાંભળીને ભાઈયાનો ચહેરો પીળો પડી ગયો હતો. હું પણ ઘરે નહોતી જવા માંગતી, કારણ કે ભાઈયા અને મારો સંબંધ અલગ થવા લાગ્યો હતો. મને ખાતરી હતી કે ભાઈયા કોઈને કોઈ રસ્તો નીકાળી જ લેશે, કારણ કે તેઓ મારાથી એટલા આકર્ષિત થઈ ગયા હતા કે મને જલ્દીથી જવા નહીં દે. તે રાત્રે સૂવા પહેલા ભાભીએ મને એમ કહીને તાણો માર્યો હતો, મુસ્કાન, યાદ રાખજે, તારા ભાઈયા પરણેલા છે અને તેમાં કોઈ દોષ પણ નથી. મને આની પરવા નહોતી. બીજા દિવસે ભાભી 8 વાગ્યે પોતાના ક્લાસ માટે નીકળી ગઈ, કારણ કે આજે તેનો છેલ્લો દિવસ હતો. ભાઈયા પણ રોજની જેમ સમયસર ઓફિસ માટે નીકળી ગયા. પણ જેમ જેમ ભાભી ઘરેથી નીકળી તેમ ભાઈયા ઘરે આવી ગયા અને તેમણે મને પાણીનો ગ્લાસ લઈને પોતાના રૂમમાં બોલાવ્યો. પાણીનો ગ્લાસ લઈને હું ભાઈયાના રૂમમાં ગઈ. જેમ હું તેમને પાણીનો ગ્લાસ આપવા માટે હાથ લંબાવ્યો, તેમ તેમણે મારો હાથ પકડી લે બોલ્યા, મુસ્કાન, તું મને વધુ કેટલો ઇંતજાર કરાવીશ? મેં તને પહેલાં જ ઘણીવાર ઇશારા કરી દીધા છે. ભલે તું આટલા લાંબા સમયથી મારી સામે છે, પણ હું તારી સાથે એટલો સમય નહીં વિતાવી શક્યો હતો. કાલે તને તે હાલતમાં જોઈને મારી આંખો ચમકી ઉઠી હતી. મહક આજે આખો દિવસ ઘરે આખો આરી હતી. આપણી પાસે આજે આખો દિવસ છે એકબીજા સાથે સમય વિતાવવાનો. મેં પણ ભાઈયાની વાત માની લીધી. ભાઈયા, તમે પરણેલા હોવા છતાં પણ શા માટે મારી નજીક આવી રહ્યા છો? જો આ કારણે તમારો સંબંધ તૂટી ગયો તો ભાભીને ખરાબ લાગશે. પછી તમે તેને શું જવાબ આપશો? પછી ભાઈયાએ કહ્યું, મુસ્કાન, તું થોડી વધુ જ વિચારી રહી છે. મહક ફક્ત મારી પત્ની છે. હું હવે તેના પ્રેમમાં નથી. હું તેને
કુકિંગ ક્લાસ કરવા દઈ રહ્યો છું, કારણ કે મારી નોકરી છૂટી ગઈ છે, જેથી તે કંઈક પૈસા કમાઈને મારી મદદ કરી શકે. જો તને કોઈ આપત્તિ ન હોય તો આપણે લગ્ન કરી શકીએ છીએ, અને ગોલુ પણ તને પોતાની મા માને છે. પછી ભાઈયાએ હસતા હસતા મને પોતાની બાહોમાં લઈ લીધો અને પછી હું પણ પ્રેમથી તેમની બાહોમાં ચાલી ગઈ. ભાઈયાએ મારો દુપટ્ટો ફેંકી દીધો અને મારી છાતીને દબાવવા લાગ્યા. ત્યારે અચાનક આપણા રૂમનો દરવાજો ખુલ્યો અને ભાભી આપણી સામે ઊભી હતી. તેણે મને ભાઈયાની બાહોમાં જોઈને ચોંકી ગઈ. જેમ જેમ મારી નજર ભાભી પર પડી તેમ મારીને પોતાનાથી દૂર કરી દીધો અને ભાભી પાસે આવીને ઊભી થઈ ગઈ. ભાઈયાએ ભાભીને કહ્યું, મહક, તું મુસ્કાનને તેના ઘરે મોકલી દે. જ્યારે હું પોતાની ફાઇલ લેવા માટે ઘરે આવ્યો હતો ત્યારે મુસ્કાને મોકો મેળવીને મને ગળે લગાડી લીધો હતો. ભાઈયા મારા વિશે ખરાબ વાતો ફેલાવી રહ્યા હતા. તેમણે ભાભીને કહ્યું હતું કે હું તેમની સાથે સંબંધ બનાવવા માંગતી હતી. તેના પછી ભાભી મને ગુસ્સાથી જોવા લાગી. તેના પછી ભાભીએ વળીને ભાઈયાને એક જોરદાર થપ્પડી લીધું છે. નીચ આદમી જ્યારથી મુસ્કાન પાણીનો ગ્લાસ લઈને આ રૂમમાં આવી હતી, કાલે જ્યારથી હું ફોન પર બધું સાચ્ચાઈ કહી દીધી હતી. કાલે રાત્રે મુસ્કાને મને તારી સાચ્ચાઈ કહી દીધી હતી. પણ હવે બધું જાણી ચૂકી છું કે તું મુસ્કાનના અહીં રોકાવા પર શા માટે જોર આપી રહ્યો હતો. કાલે રાત્રે તેણે તારા અસલી રૂપને મારી સામે લાવવા માટે તારી સાથે નાટક કર્યું હતું. તે તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. હું સમજી ગઈ છું કે તે પણ કોઈ મહિલા કર્મચારી સાથે છેડછાડ કરી હશે, તેથી તારી નોકરી ચાલી ગઈ છે. હવે સમજમાં આવશે કે તું દર મહિને નોકરી શા માટે બદલતો રહે છે. છેલ્લા 6 વર્ષથી તું મને બેવકૂફ બનાવતો આવ્યો છે. હું ઘરનું સારું સામાન સંભાળીને રાખતી હતી અને તું બહાર છોકરીઓ પર પૈસા ઉડાવતો રહ્યો હતો. મુસ્કાને મને તે અતરંગી સંદેશ પણ બતાવ્યા હતા જે તે તેને મોકલ્યા હતા. હું ભાભીની સામે ભાઈયાનું અસલી રૂપ લાવવા માંગતી હતી અને હવે તેના માટે બધું કરતી હતી. પણ તે તો બહારની છોકરીઓની પાછળ ભાગવામાં લાગેલો હતો. તેણે ક્યારેય પોતાની પત્નીને યોગ્ય રીતે જોઈ હતી. મુસ્કાન, તે સમયસર મારી આંખો ખોલી દીધી છે. તારા કારણે હું પોતાના કુકિંગના સપનાને પૂરું કરી શકી છું. હવે હું જલ્દી જ પોતાનો નાનો વ્યવસાય શરૂ કરનાર છું. હું પોતાના પગ પર ઊભી થઈને પોતાના બાળકનું પાલન પોષણ કરીશ. મારા જીવનમાં ધમકી આપનારા લોકોની જરૂર નથી. પછી ભાભીએ મારો આભાર માન્યો અને કહ્યું કે નકલી સંબંધમાંથી બહાર નીકળવામાં તે તેની ઘણી મદદ કરી છે. હવે ભાભી ફક્ત એકમાં છે અને ઓર્ડર લઈને સારા પૈસા કમાઈ રહી છે. તે પોતાનું અને પોતાના દીકરાનું સારી રીતે ભરણ પોષણ કરી રહી છે. ભાભી આજે એક સ્વતંત્ર મહિલા તરીકે જીવી રહી છે અને હું પણ પોતાની ભાભી સાથે ઘણી ખુશ છું. આ વાતથી એવું શીખવા મળે છે કે સાચા મિત્રોની મદદ અને હિંમતથી આપણે ખરાબ રિલેશનશિપ અને વિશ્વાસઘાતમાંથી બહાર આવી શકીએ છીએ. અને એક સ્ત્રી પોતાના પગ પર ઊભી રહીને પોતાનું અને પોતાના બાળકનું સારું જીવન જીવી શકે છે.